નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। 1995ના પરિપત્ર પ્રમાણે ગુજરાતમાં કાર્યરત તમામ મોટી કંપનીઓએ 85% જેટલા સ્થાનિક લોકોને રોજગારી આપવી ફરજિયાત છે। ત્યારે ગુજરાતમાં મોટી કંપનીઓમાં સ્થાનિક લોકોને રોજગારી આપવા બાબતના સવાલ પછી વર્ષો જૂનો મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો છે। હાલમાં જ વિધાનસભામાં ગુજરાતના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મુન્દ્રા સ્થિત અદાણી પાવર કંપની વિશેના એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે આ કંપનીમાં તપાસ કરતા 85% સ્થાનિકોને નોકરી આપવામાં આવતી ન હતી અને ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતા પાસેથી જાણીએ કે સ્થાનિકોને રોજગારીના મુદ્દે તેમના શું મંતવ્યો છે। 2014 સત્તા પરિવર્તન આવ્યો। પ્રધાનમંત્રીએ 2 કરોડ વાર્ષિક નોકરી આપવાનો સંકલ્પ કર્યો। ત્યારથી ભારત સરકાર હોય, ગુજરાત સરકાર હોય કે વડોદરા મહાનગરપાલિકા ભરતીની પ્રક્રિયા કરે છે, પરંતુ સરકારે બનાવેલા કાયદાનો જ ક્યાંક ને ક્યાંક અમલ નથી થતો। આ બાબતે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ। આ એવા નાગરિકો છે જે કર્મચારીઓ કામદારો માટે લડતા આવ્યા છે। એમના મંતવ્ય લઈશું કે શું સરકારે બનાવેલા કાયદા પ્રમાણે ભરતી પ્રક્રિયા થાય છે ખરી। આપણે સૌથી પહેલા ભરત ચૌહાણ જે SBIના કામદાર આગેવાન રહ્યા છે એમને પૂછીશું, શું કહ્યું સરકાર કાયદા બનાવે છે પરંતુ ભરતી પ્રક્રિયા એના અનુસાર અમલ થાય છે ખરો। સરકાર જે કંઈ બી જાહેરાત આપે છે એ જાહેરાતમાં જે નિયમો જે બતાવે છે એ નિયમોનું તોડી મચોડીને અને જે તે લોકોના હાથમાં સત્તા હોય છે એમના માણસોને પેસાડવાનું કૃત્ય કરતા હોય છે આની અંદર। અને જ્યારે આપણે ફરિયાદ કરીએ છીએ, ફરિયાદ આપણી એટલી જ હોય છે કે ભાઈ આ નિયમ અનુસાર આ કાર્ય થયું નથી, તો એ ફરિયાદ સરકાર સાંભળતી જ નથી। હું તમને દાખલો આપીશ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બધી રાષ્ટ્રીયકૃત બેંકોમાં એક જાહેરાત આવે છે જ્યારે રિક્રુટમેન્ટમાં પહેલો જ પેરેગ્રાફ હોય છે કે જે ઉમેદવારને સ્થાનિક ભાષા ગુજરાતી લખતા વાંચતા અને સમજતા બધી રીતે આવડતી હોય એને જ લેવામાં આવશે। ભલે એને બંને ટેસ્ટ બેંકના પાસ કર્યા હશે, પ્રિલિમ અને મેન, પણ જો એને સ્થાનિક ભાષા લખતા વાંચતા બોલતા નહીં આવડતી હોય તો પ્રોફિશન્સી, આમાં શબ્દ વાપરે છે પ્રોફિશન્સી નહીં હોય તેનું રિક્રુટમેન્ટ નહીં થાય। તેમ છતાંય તમે જોઈ શકો છો કે આજે ગુજરાતભરની તમામ બેંકોમાં અને તમામ કાઉન્ટર પર તમે જશો તો સ્થાનિક ભાષા ન જાણતા જ કર્મચારીઓની સંખ્યા છે। જો ખરેખર જો ટેસ્ટ લેવા હોય તો સ્થાનિક ભાષા જાણતા કર્મચારીઓ હોય જ ન શકે। સાચાને આ માટેની અમે આવેદનપત્ર વડાપ્રધાનશ્રીને બી આપ્યું છે, મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર થ્રુ આપ્યું છે, નાણાં મંત્રીને આપ્યું છે, અમે બધા MPને લખ્યું છે, પણ ગુજરાત રાજ્યનું જે રાજકીય નેતૃત્વ છે એને આ જે અન્યાય થાય છે એની સામે બોલવાની એમની કોઈ ઈચ્છા શક્તિ નથી કે કોઈ જે બી કારણ હોઈ શકે। હું એક એક્ઝામ્પલ આપીશ કે મેં આપણા ગુજરાતના 26 સાંસદોને કેટલાય બધા કોરસ્પોન્ડન્સ કર્યા છે, માંડ 1 કે 2 જણે મને જવાબ આપ્યા છે, અને એમાં હું કહી શકું કે બધા MPમાં ફક્ત પુરુષોત્તમ રૂપાલા કે મેં જેટલા કાગળો લખ્યા છે એટલા જવાબ આપ્યા છે, એમને જેટલા કાગળો ત્યાં મોકલ્યા છે, પણ એ સિવાય કોઈ બી ધારાસભ્યને કોઈ નહીં। અને હમણાં બી મેં ફરી લખ્યા તો ફક્ત શક્તિસિંહ ગોહિલ સિવાય કોઈએ મને જવાબ નથી આપ્યો। એટલે ગુજરાતની જે એ કહેવાય ને જે નેતૃત્વ, રાજકીય નેતૃત્વ, એની કોઈ ઈચ્છા શક્તિ જ નથી આ ખોટું ચાલતું એની સામે બોલવાની। આપણી સાથે બુટાના મહામંત્રી છે એમને પણ પૂછીશું, શું કહો છો સરકાર વાયદા કરે છે પરંતુ સ્થાનિકોને નોકરી મળે છે ખરી। સમગ્ર ગુજરાતની અંદર આપણે જ્યારે જોઈએ તો રોજગારી એક મહત્વનો પ્રશ્ન છે અને યુવાનો, ખાસ કરીને સ્થાનિક ગુજરાતના યુવકોને રોજગાર મળે સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ। પરંતુ આપણે જોઈએ છે કાયદાકીય જોગવાઈમાં ઘણીવાર સરકાર એવું રજૂઆત કરે છે કે ભાઈ સ્થાનિકોને પ્રાથમિકતા આપવામાં આવશે। ઇવન પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જોઈએ છે કે 70% જેટલા લોકોને શું કહેવાય સ્થાનિક લેવામાં આવશે, કાં તો કોઈ જ્યારે કંપનીને લેન્ડ આપવામાં આવે છે તો ત્યારે બી MOU થતા હોય છે, એની અંદર બી કંપનીઓ એગ્રી કરતી હોય છે કે ભાઈ અમારી પ્રાથમિકતા લોકલ લોકોને આપવાની આવશે, પરંતુ કશે ને કશે એ વાયદાઓ વિસરાય છે અને જે સ્થાનિક લોકો છે એને રોજગારથી વંચિત રાખવામાં આવે છે એવું ઘણીવાર
સ્પષ્ટ ઉભરીને બહાર આવ્યું છે. તો અહીંયાથી કહેવાનો મતલબ એટલો જ કે સરકાર જો કાયદો બનાવી રહી છે અને એના ઇમ્પ્લિમેન્ટેશન ઉપર જે લોકો બી છે એ જો ફોલો નથી કરી રહ્યા તો સરકારની શું જવાબદારી? બસ સરકાર જે બી યુવાનો છે એમના હાલ ઉપર છોડી રહી છે. તો મારી અહીંયાથી સરકારને નમ્ર વિનંતી કે તમે કોઈ કાયદો બનાવો છો એનો ઇમ્પ્લિમેન્ટેશન લેવલ અને જ્યાં સુધી સ્થાનિક લોકોને યોગ્ય રોજગાર ના મળે ત્યાં સુધી કટિબદ્ધતા રાખવી જોઈએ. નહીતર આમાં બહારના લોકો આવીને જે રીતના રોજગારી લે છે એના લીધે સ્થાનિકોને નુકસાન થઈ રહ્યું છે. શિક્ષણ સમિતિમાં ભરતી કૌભાંડ ઉજાગર કરનાર નરેન્દ્ર જયસ્વાલ પણ છે. સરકાર કાયદા બનાવે છે અને કાયદા અનુસાર સરકારી કર્મચારીઓ જ ભરતી નથી કરતા. શું માનવું છે તમારું? એક હાસ્યાસ્પદ વાત છે કે સરકાર કાયમ કંઈક ને કંઈક કહે છે અમે આટલું બધું કરીશું, પણ મેં જોયું છે છેલ્લા કેટલાય વર્ષોથી કે ઉચ્ચ કર્મચારીઓ માત્ર એમને 5,000 કે 9,000ના પગારદારમાં, ત્યારે સરકારનો નિયમ બનાવેલો છે કે મિનિમમ 450 રૂપિયા રોજ તો મજૂરને પણ મળવો જોઈએ. તો આ ભણેલા ગણેલા જે શિક્ષકો અને શિક્ષણ સમિતિમાં જતા કર્મચારીઓને માત્ર 9,000 પગાર આપી અને આ લોકો શોષણ કરે છે. એટલે સરકાર જે વાયદા કરે છે એ તદ્દન વાહિયાત વાયદા છે. અને 720 દિવસમાં જો આ કોર્પોરેશનની અંદર જો કર્મચારીઓ કાયમી કરી દેવામાં આવતા તો આ શિક્ષણ સમિતિની અંદર ઓછામાં ઓછા 5-5, 10-10 વર્ષથી બહેનો નોકરી કરે છે, એમને આજ સુધી કાયમી કરવામાં છે. એટલે સ્ત્રી પણ શોષણ થાય. મારું તો એવું માનવું છે કે શિક્ષણ સમિતિ માટે હું કહું તો આર્થિક બળાત્કાર કાર્ય કર્મચારીઓ પર ત્યાં થાય છે. આર્થિક બળાત્કાર, કારણ કે એક કોઈના પર બળાત્કાર થયો તો સીમિત સમયનો, પણ આ તો દર મહિને પગાર લે એટલે એમના પગારને જોઈને એમને રડવું હોય કે આટલી બધી મજૂરી કરીએ તે વગર. એટલે સરકાર જે કાયદા બનાવે છે એ ખોટા બનાવે છે, ગેરમાર્ગે દોરવા માટે બનાવે છે, પ્રજાની સાથે છેતરપિંડી કરે છે અને પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવી અને આખું સમાજ બતાડે છે. એટલે સરકારી કાયદાનો અમલ થતો નથી. આપણે મહેશ સોલંકીને પૂછીશું, શું કહો છો? સરકાર વચન આપે છે 2 કરોડ નોકરી, એના અનુસાર ભરતી, પરંતુ ભરતી નિયમ અનુસાર થાય છે ખરી? આ દેશને આઝાદ થયો અને જે અંગ્રેજોની જેમણે ગુલામી કરી હોય એવી માનસિકતા ધરાવતા લોકો કેટલાક અત્યારે સત્તા પર બેઠા છે. અને સત્તા પર બેઠેલા આ લોકો એ રોજગાર આપવાની જાહેરાત કરે, ભણેલા ગણેલા શિક્ષણ મેળવેલા લોકોની અરજીના ફેર પેટે પૈસા વસૂલ કરે અને પછી પેપરો પણ એમના જ માણસો દ્વારા ફૂટી જવામાં આવે. આ ભરતીઓનું કૌભાંડ કરતા કરતા આઉટસોર્સિંગના નામે જ્યારે કોન્ટ્રાક્ટ પ્રથા લાયા હોય, કોન્ટ્રાક્ટને એમના પોતાના માણસોમાં મળે તે માને કે એટલે ભણેલા ગણેલા શિક્ષિત વર્ગના લોકો પણ આજે આઝાદ દેશના ગુલામ થઈને નોકરી કરી રહ્યા છે. સાથે સાથે કહીશ તો લોકલની વાત કરીએ, મારા મિત્રએ જે વાત કરી બેંકની, તો આ સરકારમાં અગાઉ 80-20નો રેશિયો નક્કી થયો હોય. 80-20નો રેશિયો એ પ્રમાણે કે 80% માણસો લોકલ પ્રાથમિકતા આપવાની જ હોય. એ તમામ કાયદાઓને ધોઈ પી ગયા છે. બીજા મારા મિત્રએ જે પરમેનન્ટની વાત કરી, તો 240 દિવસ પર કોઈ પણ કામ સતત કરવામાં આવ્યું હોય એવા વ્યક્તિ કાયમી નોકરી મેળવવાના હકદાર છે. પણ આ સરકારે તમામ કાયદાઓને ધોઈ પી ગયા છે. એમના અધિકારીઓ જે બેઠા છે, લેબર કમિશનર થી લઈને સ્પેસિફાઈ ઓથોરિટી હોય, આ તમામ અધિકારીઓ કોઈ પણ જાતનું સર્વે કરતા નથી, ઇન્સ્પેક્શન કરતા નથી. અને જ્યારે એમને કહેવામાં આવે છે ત્યારે એક પત્રનો જવાબ સુધા આ સરકાર તમામને ખરીદીને બેસી અને આ મજૂર અને કામદાર વર્ગ જે છે એને પણ ગુલામીની તરફ લઈ ગયા છે. એટલે અંગ્રેજી માનસિકતા ધરાવતી આ સરકાર છે અને એ સરકાર ફક્ત અને ફક્ત રોજગાર છીનવવા વાળી છે અને પોતાની ઉઘરાણી કરવા વાળી છે. આપણી સાથે રિટાયર એજીએમ બેંક એજીએસ છે, એમને પૂછીશું, યુનિયનના લીડર છે, એમને પૂછીશું, શું કહો છો? સરકારી ભરતીમાં સરકારી નિયમોનું પાલન થાય છે ખરું? અત્યારે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે બેરોજગારીનો, અને દરેક સમયમાં દરેક કાળમાં બેરોજગારીનો પ્રશ્ન તો જે પણ સરકાર સત્તામાં હોય એની પાસે પ્રજા રજૂ કરતી હોય છે. હવે ખાસ આપણે વાત કરીએ, બેરોજગારી તો આખા દેશમાં છે જ, પણ જ્યારે ગુજરાતની વાત થાય ત્યારે આપણે કોઈ એક પ્રાંતવાદના હિસાબે કે ભારતના બીજા ભાગમાં કોઈ રહેતો હોય એને ગુજરાતમાં નોકરી ન મળે એનો કોઈ આપણે અહીંયા વાંધો નથી. આપણે ફક્ત એ જોવાનું છે કે 1965માં ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ પાર્લામેન્ટમાં પાસ થયો, એટલે કયા કયા પ્રદેશમાં હિન્દી અમલમાં રહેશે મુખ્ય ભાષા તરીકે અને કયા કયા પ્રદેશમાં તેની માતૃભાષા અમલમાં રહેશે એમાં સ્પષ્ટપણે દર્શાવેલું છે. આપણું ગુજરાત ક ક્ષેત્રમાં આવે છે, એટલે આપણે આપણી ગુજરાતીને પ્રાધાન્ય આપવાનું હોય છે. એટલે જ્યારે પણ રોજગારીની અવસરો ઊભા થાય, તકો ઊભી થાય, ત્યારે અગાઉ જે ડિબેટમાં ભાગ લેલા ભાઈએ કીધું એમ 80-20% રેશિયો આપણે રાખવો જરૂરી છે. હવે 80-20%માં આપણે 80%માં કોઈ વ્યક્તિને કે પ્રાંતવાદ કે ભારતના કોઈ નાગરિકને અન્યાય થાય એની વાત નથી, પણ જે રાજ્યમાં
સ્થાનિક લેવલે આપણે આપણી જે માતૃભાષાનો અમલ કરવાનો છે એ માતૃભાષાના અમલમાં એ માતૃભાષામાં લખતા વાંચતા બોલતા આવડવું જોઈએ. તેમજ નોકરીની જગ્યાએ જે કાઉન્ટર ઉપર કે સ્થાનિક લોકોને જે સેવા આપવાની છે એ ત્યાંની પ્રાદેશિક ભાષામાં આપી શકે એવી વ્યક્તિઓની નિમણૂક કરવી જોઈએ અને એવી વ્યક્તિઓની બેરોજગાર જે માણસો હોય એની ભરતી કરવી જોઈએ. હવે જ્યારે વાત આવે છે કે સ્થાનિક માતૃભાષા આવડતી હોય એની ભરતી કરવી જોઈએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ નિયમો જ બનાવેલા છે. કોઈ પણ બોર્ડ છે ભરતીના, SBIમાં દાખલા તરીકે માનો કે એવું છે કે ભાઈ તમને લોકલ સ્થાનિક લખતા બોલતા વાંચતા આવડવું જોઈએ અને તમે જ્યારે એની ટેસ્ટ પાસ કરી લો ત્યારે પ્રોફિશિયન્સી ટેસ્ટ પાસ કરી અને તમારી કાર્યક્ષમતા એમાં બતાવવી જોઈએ કે ભાઈ હું સ્થાનિક ઉમેદવાર છું કે સ્થાનિક ભાષા મને આવડે છે. તો આવા જ્યાં નિયમો ગવર્મેન્ટે બનાવેલા છે એ નિયમોનો ભરતીમાં સરેઆમ ખુલ્લે ચોક ભંગ થાય છે. એ ભંગ કરનારી ઓથોરિટીને ગવર્મેન્ટ શા માટે છાવરે છે? ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પોલિસી છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પોલિસી એના નોકરો એટલે કે જે બેંકના સત્તાધીશો કાર્યરત છે એ શા માટે ગવર્મેન્ટની પોલિસીનું ઉલ્લંઘન કરીને આવી ભરતીઓ કરે છે? કાં તો ગવર્મેન્ટને ખબર છે અને એની સાથ દે છે કે આવું કૌભાંડ તમે ચલાવો, અથવા જો ગવર્મેન્ટને ખબર ન હોય તો આવા શખ્સો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને હું તો કહું છું આ રાષ્ટ્રદ્રોહનો ગુનો ગણાવો છે. જ્યારે તમે ગવર્મેન્ટે તમને નિયમો બનાવેલા છે તો નિયમોનું ઉલ્લંઘન કરવાનું કર્મચારીના હાથમાં નથી હોતું, એને તો માનવાના હોય છે સરકારી નિયમો. તો આ કેમ આ લોકો નથી કરતા? બીજી વાત રહી રાજકીય માણસોની, તો આપણા ગુજરાતમાં બધી રાજકીય માણસો ચૂંટાયેલા ગુજરાતીઓ જ છે, બરોબર છે. હવે હું તો ત્યાં ગણીશ કે જો રાજ્યસભામાં તમે બહારથી કેમ આયાતી ઉમેદવાર મોકલો છો, એમાંય ગુજરાતીને પ્રાધાન્ય આપો, કારણ કે ગુજરાતી પ્રજાએ તમારા ધારાસભ્યોને વોટ દઈને ચૂંટ્યા છે. તો એ ધારાસભ્યોથી તમે રાજ્યસભામાં ગુજરાતમાં તમને એક આવો ઉમેદવાર નથી મળતો સક્ષમ કે જે તમને અહીંનો સ્થાનિક માણા હોય. એટલે આ એક મોટું કૌભાંડ છે. તમારે જો સ્થાનિક લેવલે કાં ગવર્મેન્ટ ભળેલી છે અને કાં છે કે એ અધિકારીઓ ગવર્મેન્ટનું માનતા નથી. જો માનતા ન હોય તો ગવર્મેન્ટ છે એ તમે કાર્યક્ષમ ન કહી શકો, કારણ કે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કોઈ મહત્વ રહેતું જ નથી. એટલે આ વિશે તો ગવર્મેન્ટે જાગૃત થવું જોઈએ, યુનિયનના નેતાઓએ જાગૃત થવું જોઈએ. અને જેવી રીતે આપણે નેશનલ લેવલે મેડિકલની એક્ઝામ લેવાય છે એમાં 80% 20%નો રેશિયો હોય છે, બરોબર છે. એ પ્રમાણે બધી રાજ્યોમાં ભરતી થવી જોઈએ. અને આપણે એમ કોઈ પ્રાંતવાદ નથી કરતા. કોઈ પણ પ્રાંતનો માણસ હોય એ અહીંયા આવી અને એનું ગુજરાતીમાં એફિશિયન્સી પ્રૂવ કરે તો એને ભરતી કરો. વિશેષમાં હું કહીશ કે જ્યારે કોઈ પણ આ દેશનો છોકરો ભણી અને ફોરેન જાય છે તો IELTS TOEFL એ પરીક્ષા પાસ કરીને જાય છે, એમાં ગ્રેડ લઈને જાય છે, કારણ કે ત્યાં એને એ ભાષામાં ભણવાનું છે. તો ત્યાંની સ્થાનિક ભાષામાં પોતે કેપેબલ થાય છે તો જ ફોરેન જઈને કામ કરી શકે છે. તો આ ગુજરાતમાં શા માટે નહીં? આ એક છે એ જાગૃતિ પબ્લિકમાં કેળવવી જોઈએ. અને સરકારશ્રી સુધી આપણે કોઈ સરકારનો વિરોધ નથી, પણ સરકારશ્રીને પોતાને ખબર હોવી જોઈએ કે મેળા નિમેલા અધિકારીઓ છે એ આ દેશદ્રોહનું કામ કરે. એટલે સરકારે બનાવેલા કાયદાનું પાલન જો સરકારી કર્મચારી ના કરતા હોય તો તેમના પર દેશદ્રોહ લાગવો જોઈએ. અને મહત્વની બાબત છે એ પણ છે કે જ્યારે બીજા રાજ્યોમાં સ્થાનિકને પ્રાધાન્ય મળતું હોય છે તો ગુજરાતમાં કેમ નહીં, તેવો પણ શું છે. અને મહત્વનો સવાલ તો એ પણ ઊભો થયો કે સરકારી કર્મચારી હોય કે રાજ્યસભાનું સભ્યપદ હોય, ગુજરાતની બહારનાને આપવામાં આવે છે, તેનો નાગરિકો સખ્ત વિરોધ કરી રહ્યા છે. કેમેરામેન મિલિંદ રાજે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે સ્થાનિકોની રોજગારીના મુદ્દે તેમનું શું કહેવું છે. ગુજરાત એક વિકાસ મોડલ બની રહ્યું છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે કંપનીઓ હોય છે તે નિયમ પ્રમાણે 85% એટલે કે 85% જેટલા સ્થાનિકોને ત્યાં નોકરીઓ મળવી જોઈએ. પરંતુ આ નિયમ કોઈ પણ કંપનીઓ ગુજરાતની અંદર જે છે તે આ નિયમોનું પાલન કરતી નથી. તે જ મુદ્દે આપણી સાથે કેટલાક લોકો આપણી સાથે હાલ અત્યારે જોડાયા છે, તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ શું નામ છે આપનું? મારું નામ શૈલેષ પાંડે છે. શૈલેષભાઈ, જે પ્રમાણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે કંપનીઓ છે તે 85% સ્થાનિકોના નિયમ પ્રમાણે જે નોકરીઓ રાખવા માટે સ્થાનિકોને રાખવાના હોય છે, પરંતુ એ નથી રાખતી. શું કહેશો બાબતે? આ સરકારશ્રીને એવી જોગવાઈ કરવું જોઈએ કે જે સ્થાનિક માણસો છે
એને મૂળ વતન હોય એ જગ્યા ભણીને જે આગળ વધીને તે નોકરી કરે એને આગળના જીવન માટે સારું પડે. પણ અહીંયા સ્થાનિક કંપનીઓના એવું વલણ ચાલે છે કે કોઈ પણ માણસ જો મોટા સ્કિલ માણસ હોય બીજી જગ્યાથી લાવીને ભણીને ભણેલા માણસને લાવીને અહીંયા મૂકી દે કે કારણ કે સ્કિલ ડેવલપમેન્ટ વધારે હોય. અહીંયાના સ્થાનિક માણસોને બેરોજગાર જ રહેવા દે છે. क्योंकि सरकारना લીધે અમે સ્થાનિક સ્ટુડન્ટોને બહુ તકલીફનો સામનો કરવા મળે છે. કારણ કે बेरोजगारी एक ऐसा मुद्दा है पूरे गुजरात के अंदर बिल्कुल नहीं होना चाहिए, क्योंकि बड़ी बड़ी कंपनियां, सूरत का ही हब देख लीजिए, सब तरह की कंपनियां हैं, IIT है, केमिकल है, फार्मा है, डाइंग प्रिंटिंग है, जिसमें स्किल बच्चे भी यहाँ पर हैं. लेकिन 85% जो सरकार का गाइडलाइन है उसका पालन नहीं करती है प्राइवेट कंपनियां. उसकी वजह से यहाँ के बच्चों को दूसरी जगह नौकरी की खोज में जाना पड़ता है, परेशान होना पड़ता है, बेरोजगारी का सामना करना पड़ता है. ऐसे बेरोजगार होने के बाद ऐसे बच्चे दर दर भटक रहे हैं. ये सरकार श्री को चाहिए कड़क पगला लेते हुए ऐसी जितनी भी यहाँ पे प्राइवेट कंपनियां हैं, IIT कंपनी, फार्मा, केमिकल, जो भी हैं, कि भाई प्लीज 85% को समाहित करो, 15% आप स्किल्ड लाइए कहीं से, लेकिन 85% यहाँ के भी स्किल्ड बच्चों को रोजगार तो मिलने का हक होना चाहिए. ऐसा क्यों कर रहे हैं? सरकार श्री की गाइडलाइन आने के बाद भी ये पालन नहीं कर रहे हैं. मैं तो सरकार श्री से भी अनुरोध करूंगा कि ऐसे कंपनियों में एक तरह का सर्वे कराइए कि इन्होंने स्थानिकों को कितना % समाहित किया हुआ है. क्लियर हो जाएगा. मुझे तो लगता है 20 से 25% से ऊपर मिलेंगे ही नहीं. भैया ने कहा है, एकदम सही कहा है. इस पर सरकार को ठोस कदम लेना चाहिए, क्योंकि यहाँ का जो स्थानिक पब्लिक है, स्थानिक बच्चे हैं, उनको नौकरी नहीं मिल पा रहा है, वो बाहर भटक रहे हैं, और जो बाहर ही उनको मिलता रहता, तो यहाँ का गरीब तो आज नहीं आना है. तो भैया ने जैसे कहा है, इसी को सरकार को ठोस कदम लेके इसी से सर्वे करे, तो ताकि आम बच्चे को यहाँ नौकरी मिल सके. अन्य लोग अपनी साथ है तो साथ बात करीशू. जिस तरीके से यहाँ की जो स्थानिक कंपनी है, वो यहाँ के जो मतलब जो जिनको नौकरी देना चाहते हैं उनको नौकरी नहीं देती, बाहर से लोग बुलाते हैं, और 85% जो लोग हैं उनको भी नौकरी नहीं मिल पा रही है. क्या बोलते हो? सर, ये खुद मेरे घर की बात है. मेरे 2 भाई क्वालिफाइड होते हुए भी उन्हें नौकरी के लिए मतलब कभी अंकलेश्वर जाना पड़ता है, कभी अहमदाबाद, यहाँ जाना पड़ता है, और यहाँ की कंपनियाँ क्या उनको नौकरी नहीं दे पा रही है. कितनी दिक्कतें होती है इसमें? इसके लिए दिक्कत होती है सर. वहाँ दूर जाना, वहाँ रहना, सब व्यवस्था देखना पड़ता है. परिवार यहाँ रहता है, परिवार फैमिली सब यहाँ रहते हैं, तो दिक्कत होती है, समस्या होती है. કે આજે ગુજરાતમાં જે પણ કંપનીઓ છે તે સ્થાનિકોને જો વધુ નોકરીઓ આપશે તો ક્યાંક ને ક્યાંક પરિવારમાં પણ પોતાનો જો કોઈ દીકરો હોય કે કોઈ પણ અન્ય પરિવારમાંથી જો બહાર નોકરી કરવા માટે જાય છે તેને લઈને પરિવારને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવી પડતી હોય છે. કેમેરામેન ભાવેશ પટેલ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે દાહોદની જનતા પાસેથી જાણીએ કે સ્થાનિકોને રોજગારીના મુદ્દે તેમનું શું કહેવું છે. ગુજરાતમાં મોટી કંપનીઓમાં 85% સ્થાનિક લોકોને નોકરી મળે તે માટે આજે મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા લોકોનું મંતવ્ય જાણવા આવી છે. અમારી સાથે અહીંયા વિદ્યાર્થીઓ છે, તેમજ તેમની સાથે આગેવાનો પણ છે. આ ગુજરાતનો છેવાડાનો જિલ્લો છે, આદિવાસી વિસ્તાર છે, આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંયા મોટા પ્રમાણમાં આદિવાસી છાત્રો છે, તેઓ અભ્યાસ મેળવતા હોય છે અને નોકરીની ઈચ્છાઓ રાખતા હોય છે, પરંતુ સ્થાનિક લોકોને નોકરી ન મળતી હોવાના પણ કેટલીક વાર જે વિરોધ છે તે અહીંયાથી ઉઠવા પામ્યા છે. દાહોદમાં 9000 HP નું ઇલેક્ટ્રિક લોકોમોટિવ કારખાનું છે, સિમેન્સ કંપની દ્વારા અહીંયા સ્થાપવામાં આવ્યું છે, ત્યારે તેમને નોકરી માટે તેઓ વારંવાર રજૂઆતો અને આવેદનો કરી ચૂક્યા છે. તેમની સાથે આગેવાનો પણ જોડાયેલા છે. ત્યારે અમે વિદ્યાર્થીઓથી પૂછવા માંગીશું કે આજે ગુજરાતમાં નિયમ છે કે મોટી કંપનીઓમાં 85% જે સ્થાનિક લોકો છે તેમને નોકરી મળવી જોઈએ, તેના વિશે તમારું શું મંતવ્ય છે? અમે દાહોદના સ્થાનિક લોકો છે તો અમને નોકરી મળવી જોઈએ. અમે આટલી બધી મહેનત કરીએ છીએ, દૂર દૂરથી અંતરિયાળ વિસ્તારમાંથી આવીએ છીએ, આટલી મહેનત કરીએ છીએ તોય અમને નોકરી નથી મળતી, અને બહારના જિલ્લાના જે હોય છે એમને નોકરી મળી જાય છે અને અમારા જિલ્લાના નોકરી મળતી નથી. આટલું મહેનત કર્યા, ભણ્યા પછી તો પણ મજૂરી કરવી પડે, બહાર જવું પડે મજૂરી. નોકરી આપણે સ્થાનિક વિસ્તારમાં મળવી જોઈએ નોકરી. યુપી બિહારના લોકો આવીને અહીંયા નોકરી કરે તો અમે જેટલા આવેદનો આપ્યા છે અલગ અલગ સંગઠનો સાથે થઈ અને આદિવાસી સમાજ વતી દાહોદ જિલ્લાના તમામ સમાજના યુવાઓ, બેરોજગારોને બધાને નોકરી મળે એ માટે અમે અહીંયા વારંવાર રજૂઆત કરી છે, પણ તો છતાંય
હજુ ક્યાંય સિસ્ટમની અંદર જે પીપીપી મોડેલની અંદર જે એગ્રીમેન્ટ છે અથવા તો એગ્રીમેન્ટમાં એવું છે કે 75% ઉપર અને ગુજરાત રાજ્ય સરકારનો જે પરિપત્ર છે એની અંદર પણ સ્પષ્ટ છે કે 85% નોકરી મળવી જોઈએ સ્થાનિકની અંદર. અને એ સ્થાનિક નોકરીની અંદર પણ પીપીપી મોડેલની અંદર સ્પષ્ટતા છે કે જ્યારે પણ કારખાનું કે કોઈ એન્ટરપ્રાઇઝ હોય કે કોઈ મોટી ઇન્ડસ્ટ્રી ચાલુ થવાની હોય ત્યારે એના અમુક સમય પહેલા જ કે જે લોકલ સ્થાનિક એટલે કે સ્થાનિક સરકાર દ્વારા એના અનુસંધાનમાં કે એને લગતા એના ટ્રેનિંગ પીરિયડ હોય કે એની એપ્રેન્ટિસ લેવલના પ્રોજેક્ટ ચાલુ થઈ જવા જોઈએ કે જે લોકોમોટિવ પ્રોજેક્ટની અંદર કામ લાગી શકે જેથી સ્થાનિક લોકોની ભરતી થાય. પણ હજુ સુધી ક્યાંય જે જર્મન કંપની છે સિમેન્સ કંપની એના તરફથી પણ કંઈ સંભળાતું નથી કે જે આરઆરબી છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી પણ કંઈ સંભળાતું નથી. અને હજુ સુધી દાહોદની અંદર સિમેન્સ કંપની જે છે એની પોતાની એચઆર ડિપાર્ટમેન્ટ પણ ચાલુ થયેલો નથી. તો મૂળ છે કે જે સ્થાનિક ભરતી કરવી છે એવું આ કઈ રીતે કહેવા માંગે છે. અત્યારે નો ડાઉટ એક યુનિટ ચાલુ થયો છે પણ એ યુનિટની અંદર હજુ લોકલ ભરતી થઈ હોય એવું દેખાતું નથી. અમે સ્થાનિક આદિવાસી છીએ, દાહોદ જિલ્લાના સ્થાનિક આદિવાસી છીએ. અમે ખૂબ અંતરિયાળ વિસ્તારમાંથી આવીએ છીએ. અમારા મા બાપ જે બહાર ગામ મજૂરી પર જાય છે, અમે બહુ બધું ભણાવે છે છતાંય પણ અમને કોઈ રોજગાર મળતો નથી. તો અમને અહીંયા દાહોદ જિલ્લાના સ્થાનિક લોકોને અહીંયા રોજગાર મળવો જોઈએ એવી અમારે સૌ વિદ્યાર્થી યુવાનોની માંગ છે. સરકારને આજે જમીનો તો અમારી બારોબાર અમને આમ લઈ લે છે, તો જમીનો લઈ લે છે તો નોકરીઓ કેમ અમને નહીં આપતા? દાહોદની અંદર જે કારખાનું બની રહ્યું છે એ કારખાનાની અંદર સ્થાનિક લોકોને નોકરી અત્યારે નથી લેતા. સિમેન્ટ્સ કંપની આવી છે, એમની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી સ્થાનિક લોકોની ભરતી કરવામાં નથી આવી. અમારા વિસ્તારના લોકો આજે ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ કરીને પણ બેઠેલા છે. તો સ્થાનિક લોકોને એવું નહીં કે માત્ર ને માત્ર લેબર જ અહીંયાથી દાહોદથી લેવામાં આવે, પરંતુ અમારા લોકો સારું એજ્યુકેશન લઈને બેઠા છે એ લોકોને પણ નોકરીમાં લેવામાં આવે. અને અહીંયા જે લેબર કોન્ટ્રાક્ટ છે લેબરમાં પણ લોકોને નોકરી લેવામાં આવે. અત્યારે તમે જોઈ લો તો હાલમાં સિચ્યુએશન એવી છે કે સિમેન્ટ્સ કંપનીની અંદર બહારના લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે અને એ લોકો આવી ગયા છે બહારના લોકો. તો અમારું એટલું જ કહેવું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વસ્તુ બોલ્યા હતા એનું પાલન કોણ કરશે? કોણ નોકરી કોણ લગાવશે? આજે જો દેશના વડાપ્રધાન અહીંયા બોલીને ગયા હોય કે સ્થાનિક લોકોને રોજગારી મળશે, તો એનું જ જો પાલન ના થતું હોય તો આ તો માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અપમાન થયું એવું અમને લાગે છે. સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ તેમજ તેમની સાથે અહીંયા આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત હતા. તેમનું કહેવું છે કે દાહોદ જિલ્લામાં અને ખાસ કરીને દાહોદમાં જે મોટી કંપનીઓ છે તેમાં તેમની 85% સ્થાનિક રોજગારની હિસ્સેદારી હોવી જોઈએ. તેને લઈને તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે અને દાહોદમાં સ્થાનિક લોકોને નોકરીઓ ન મળતી હોવાના પણ તેઓએ આરોપ લગાવ્યા છે. ત્યારે સ્થાનિક લોકો અહીંયાથી જે આદિવાસી સમાજના લોકો છે તેઓ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ અલગ જે અભ્યાસો મેળવી અને નોકરીની મંશાઓ રાખતા હોય છે, પરંતુ તેમને સ્થાનિક લેવલે નોકરી ન મળતા હોવાના તેઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારે જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેઓને સ્થાનિક તબક્કે નોકરી મળે એવી માંગ પણ કરવામાં આવી છે. નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે વલસાડની જનતા પાસેથી જાણીએ કે સ્થાનિકોની રોજગારીના મુદ્દે તેમનું શું કહેવું છે. સમગ્ર ગુજરાતની અંદર દરેક ગામની અંદર મોટી કંપનીઓ બનાવવામાં આવે છે, પરંતુ દુઃખની વાત એ છે કે વલસાડ જિલ્લા સહિત ગુજરાતની અંદર કંપનીઓની અંદર સ્થાનિકોને રોજગારી જ નથી આપતી. જે સ્થાનિક વ્યક્તિ છે તે બેરોજગાર થઈને ફરતો હોય છે. સરકારનો નિયમ છે 85% સુધી જે સ્થાનિક છે તેને નોકરી આપવી જોઈએ, પરંતુ કંપનીવાળા સ્થાનિકોને નોકરી નથી આપતા. તે જ મુદ્દે વલસાડ જિલ્લાના તમામ લોકો, ગામના રહીશો મારી સાથે જોડાયા છે, એમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશ. શું કેવું છે આપનું? સ્થાનિકોને નોકરી નથી આપવામાં આવતી. નહીં, એ તો સરકારશ્રીનો નિયમ પ્રમાણે એ લોકો પેરામીટર નક્કી કરતા જ હોય, પણ સ્થાનિક બી એટલા જાગૃત નથી કે નોકરી કરવા જઈએ. આજે 12-13 હજારની નોકરી કરવી અને આ મોંઘવારીની અંદર એ એમના માટે બહુ અસહ્ય છે. કેમ કે 8 કલાક ને 12 કલાક સ્થાનિકો નોકરી કરે તો એ સારું જ છે, પરંતુ એ લોકો એટલા ઉત્સુક નથી હોતા કે કંપનીઓની અંદર નોકરી કરવા જાય. શું લાગે છે તમારા ગામની અંદર પણ ઘણી કંપનીઓ આવી છે, સ્થાનિક જે છે બેરોજગાર ફરી રહ્યો છે યુવાન છે, સ્થાનિક લોકોને તો નોકરી મળવી જ જોઈએ 100%. અને જે ગામમાં જે બધી ફેક્ટરી આવેલી છે, જે ગામના સરપંચ હોય કે પછી કોઈ નેતા હોય, એમને બી સ્થાનિક લોકોને સપોર્ટ કરવો જોઈએ નોકરી માટે.
ને સરકારશ્રીના આદેશ પ્રમાણે જે નોકરી મળતી જ છે એટલે નેતા લોકો સપોર્ટ કરે તો ઘણો બધો સ્થાનિક લોકોનો વિકાસ થઈ જાય ને નોકરીમાં મળી જાય લોકોને. વલસાડ તાલુકાની અંદર ઘણા ગામો અને ઘણા ગામોની અંદર સ્થાનિકોને નોકરી આપવામાં જ નથી આવતી. શું કેવું છે આપનું? સ્થાનિક લોકોને નોકરી આપવી જ જોઈએ, કેમ કે પ્રાયોરિટી પ્રમાણે અહીંના સ્થાનિકો બેરોજગાર થઈ રહ્યા છે અને બહારના પ્રદેશથી આવેલા લોકો નોકરી કરીને આવક મેળવી રહ્યા છે, જેથી કરીને લોકલ માર્કેટની અંદર જોઉં તો બેરોજગારોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહેલી છે. આ ચર્ચા પર સરકારશ્રીએ થોડું ધ્યાન દોરવું જોઈએ. કંપનીમાં છે, મોટી કંપનીઓ છે કે જે લોકો નોકરીઓ આપી રહ્યા છે તો બહારથી માણસો શા માટે લે છે જ્યારે સ્થાનિકો બેરોજગાર છે. વલસાડ જિલ્લાની અંદર વાપી જીઆઈડીસી આવી છે, ગુંડલો જીઆઈડીસી આવી છે અને આ જીઆઈડીસીની અંદર હાલની અંદર પણ જોવાયા તો વલસાડ તાલુકા નહીં પરંતુ જિલ્લાના કંઈક કેટલા એવા મજૂરો છે તે હાલ નોકરી વગરના ફરી રહ્યા છે. શું લાગે છે આગળ પણ આ બાબતમાં ધારાસભ્ય કે સાંસદ લેવલ સુધી વાતચીત થવી જોઈએ? નહીં, ધારાસભ્ય અને સંસદ સભ્ય કહેતા હોય પણ જ્યારે સ્થાનિક યુવાનો મજૂરી કરવા નહીં જઈ શકે, એ અધિકારી તરીકે કે ઓફિસર તરીકે જઈ શકે. એ લોકો ભણી ગણીને આગળ વધે અને અધિકારી તરીકે કે ઓફિસર તરીકે રહેતા હોય તો ચાલે, પણ મજૂરી કરવી અને જે મજૂરી છે આ પ્રદેશવાદની વાતો છે, પણ હું તમને સાથે સાથે રોહિંગ્યા અને બાંગ્લાદેશીની ઘૂસણખોરી છે અને એ રોજગારી મેળવી રહ્યા છે, પણ આપણા જે છે યુવાનો તે મેળવતા નથી. હું આમાં પ્રદેશવાદની વાત નહીં કરું, કેમ કે ઉત્તર પ્રદેશ કે એ બધું આખું સમગ્ર ભારતનો એક જ હિસ્સો છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આજુબાજુમાં લાગતા બધા જે પ્રદેશો ના લોકો આવે અને રોજગારી મેળવે એમાં કોઈ વાંધો નથી, પરંતુ જે સ્થાનિકો છે એ સ્થાનિકોએ પોતાની રીતે ઓફિસર બનવા માટે કરવું છે કામ, પરંતુ એ લોકોએ મજૂરી નથી કરવી. તો વલસાડ જિલ્લા નહીં પરંતુ વલસાડ તાલુકાની અંદર જે તમામ જગ્યા પર જે કંપનીઓની અંદર સ્થાનિકોને 85% નોકરી આપવી જોઈએ પરંતુ નોકરી નથી આપવામાં આવતી, ત્યારે જે સ્થાનિક લોકો છે તેમની હાલ માંગ ઉઠી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.